રામ રામ ડાયરા ને નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ઘરે ફુલવડા બનાવવાના છે, મેથીના ભજીયા એટલે કે। તો આપણે બધો સામાન અત્યારે આવી ગયો છે, તો તમને સામાન પેલા બતાવું છું આમાં શું શું છે। આ જો મેથી છે, આ બધા ધાણા છે અને મરચા, આદુ જોઈ લ્યો। મેથી એક નંબર હો, તાજે તાજી બધી વાડીની હો। અને હજી અમે જો સ્વામિનારાયણ છીએ એટલે અમે કાંદા ને એવું ખાતા નથી, અને આમાં તમે લીલા કાંદા અને લીલું લસણ પણ એડ કરી શકો છો। અને હવે આપણે ખજૂરની આપણે ચટણી બનાવવાના છીએ, તો આપણે ખજૂરની ચટણી આપણે પેલા બનાવી। જો આપણે આ 8 જણા માટે જેટલી આપણે ચટણી બનાવવાની, હવે ખજૂર પણ આવી ગયો। આપણે કુકરમાં આપણે ગરમ કરવા પઠ્ઠે મૂકી દીધું છે કુકર। આપણે 8 જણા માટે જેટલું આટલો ખજૂર નાખી અને થોડીક વાર સુધી ઉકળવા દેવો પડે। હાલો આપણે પેલા હવે મેથીનું કટિંગ કરી, હાવ મેથી રહી આવું ઝીણી ઝીણી આવ કટિંગ કરવાની છે આટલી આટલી, એટલે એને આખી મોઢામાં આવે નહીં, કારણ કે મોઢામાં આવશે તો તમને કડવું ને એવું થઈ જાય। હાવ ઝીણી ઝીણી કટિંગ કરવાની। અને આપણે 9 જણા જેટલી જ આપણે ભજીયા કરવાના છે, તો આપણે એટલું જ સુધારશું। મેથીનું આટલું કટિંગ થઈ ગયું છે, ને હવે દાણાનું કટિંગ કરી છે। આને પણ હાવ ઝીણું ઝીણું કટિંગ કરવાનું હોય। આ આદુ મરચાનું પેસ્ટ છે બરાબર, એ આમાં હવે એડ કરી નાખી। આપને મરચાનું કટિંગ કર્યું હતું, ધાણાનું કટિંગ અને મેથીનું બધું કટિંગ કર્યું, આમાં એડ કરી નાખી। હવે આપણે આમાં થોડીક હળદર ને ધાણા જીરું, મેથીના વડા કરો ને ત્યારે એક વાત ખાસ ધ્યાન રાખવાની, મીઠું છે ને તમે વડા તરવા બેસો ને ત્યારે જ નાખવાનું, ત્યાં સિવાય નહીં નાખવાનું, નહીં તો છે ને એકદમ જે ટેસ્ટ આવે ને મોરો પડી જાય। મીઠું હંમેશા છેલ્લે જ નાખવાનું। અને હવે બધું મિક્સ કરી નાખો। એ પછી આપણે આ સ્પેશિયલ ગોટાનો મસાલો એ ઉમેરશું। આ મરીનો પાવડર છે, બે જાતની ચટણી બનાવી, એટલે ખજૂરની જ બનાવી છે। આ ખાલી ખજૂરની છે, કારણ કે દાદા અને એના માટે આ ખજૂરની ખાઈ શકે। અને આ ચટણી ખજૂર આંબલીની ચટણી એ બધા અમારા માટે બધા માટે છે। ચાલો આંબલીની ચટણી બધી ખજૂરની ચટણી બધી કમ્પ્લીટ થઈ ગયું છે। હવે ભજીયા મૂકી, હાલો આમાં થોડુંક હવે મીઠું નાખી દીધું છે। મીઠું નાખ્યું, હવે એમાં પાછું થોડોક લોટ નાખવાના છે, ખાંડ નાખશું। ને અત્યારે ફુલવડા બનાવવા છે, ભેગા પતરીના ભજીયા બનાવવાના છે, પ્લસમાં મરચાના ભજીયા બનાવવાના। થોડોક લોટ નાખવાનો છે, કારણ કે કટિંગ બધું રહ્યું બધું થોડુંક વધારે છે એટલે। હવે લીંબુ એડ કરી દઈશું આમાં, નાખ। હવે ટાટા સોડા થોડાક એડ કરી દઈ, એટલે ભજીયા એકદમ મસ્ત બને।
ગયું એટલે ભજીયા તરવાનું ચાલુ કરી દીધા હે. હાલો બધા ભજીયા ખાવા. શિયાળામાં એકદમ ગરમે ગરમ ભજીયા. ટાઢું વાતાવરણ, ગરમ ભજીયા. હા હા, મજા જ આવી જાય ખાવાની. હા મસ્ત ભાઈ મસ્ત. આવા પ્રોગ્રામ કરવો હોય તો ગામડામાં જવું પડે હો. હા હા, મજા જ આવી ગઈ હો. મરચાના ભજીયા, ઓહો દેશી દેશી. હાલો અમે તો ખાઈ લઈએ હવે. બસ આજના વિડીયો બાદ આટલું જ રાખશું. અમારી ચેનલ લાઈક, શેર અને કોમેન્ટ કરી દીજો.